કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભેગા થયા છીએ આંકડાશાસ્ત્ર ચેપ્ટર ધોરણ 10 અને એનો છેલ્લો ટોપિક એટલે કે મિત્રો મધ્યસ્થ જોવાનો છે. મિત્રો આપણે આના આગળના વિડીયોમાં મધ્યક બહુલક જોઈ ગયા છીએ. આજે જોવાનું છે મિત્રો મધ્યસ્થ જોવાની વાત છે. ચાલો મિત્રો મધ્યસ્થનું સૌપ્રથમ તો પહેલા સૂત્ર લખી નાખીએ કે મધ્યસ્થ m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf ના છેદમાં f ગુણાકારમાં આવશે h. ભૂલતા નહીં. ચાલો હવે મિત્રો આની પહેલાનું એક સૂત્ર હજી આવે છે 3 વખત મધ્યસ્થ બરાબર બહુલક વત્તા આ 2 વખત x બાર એટલે કે મધ્યક. આ સૂત્રનો ઉપયોગ તમારે 10મા ધોરણના ચેપ્ટર એટલે કે જે આપણું પેપર આવે એમાં MCQ માં આનો ઉપયોગ થાય છે. તમને મધ્યકની કિંમત આપી દે, બહુલકની કિંમત આપી દે અને એમ કે મધ્યસ્થ ગોતો, કોઈ પણ 2 ની કિંમત આપે, ત્રીજાની કિંમત ગોતવાની તમને વાત કરે, એમાં સૂત્રનો ઉપયોગ થશે. ભૂલતા નહીં. 3 વખત મધ્યસ્થ z એટલે બહુલક વત્તા 2 વખત x બાર એટલે કે મધ્યક. અને આ સૂત્રનો ઉપયોગ કરીને આજે આપણે મિત્રો મધ્યસ્થ જોવાનો છે. આમાં પણ ખાસ જે દાખલા છે હું તમને IMP દાખલા કહેતો જઈશ, એ દાખલા ઉપર વધારે ફોકસ કરશી. ચાલો મિત્રો આપણને અહીંયા તૈયાર આપી દીધું છે એક આખું બોક્સ છે, વર્ગ તૈયાર છે, આવૃત્તિ તૈયાર છે. મિત્રો મધ્યકમાં સૌપ્રથમ પહેલું કામ કરવાનું છે મિત્રો એટલે કે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ જેને ઇંગ્લિશમાં CF પણ કહેવામાં આવશે. મધ્યસ્થ આવે, વર્ગ આવૃત્તિ તૈયાર એટલે સંચય આવૃત્તિનું ખાનું આપણે બનાવવાનું થશે. સંચય આવૃત્તિ કેમ ગોતાય મિત્રો? પહેલા ચોગડે 4 દેખાય છે, 4 ના 4 લખી નાખવાના. લખી નાખ્યા. પેલો નંબર એમનેમ લખી નાખવાનો. પછી આનો સરવાળો છે, નીચેવાળા નંબરનો સરવાળો સાઈડમાં. એટલે જોજો ખાસ 5 વત્તા 4 9, 13 વત્તા 9 છે કેટલા થશે મિત્રો? 13 વત્તા 9 22, 22 ને અહીંયા 20 42, 42 ને 14 છે એ થશે 56, 56 ને 8 કેટલા થશે મિત્રો? 56 ને 8 છે, 8 ને 6 14 એટલે કે 64, 64 ને 4 થશે મિત્રો 68 છે એ આપણા જવાબ આવશે 68. હવે મિત્રો આનો જ્યારે ટોટલ કરશો ને ગ્રાહક, તો જો તમને કહી દીધું છે 68 છે, તો n બરાબર છે ને મિત્રો n બરાબર 68 કિંમત છે 68 એ આપણે તૈયાર આપી છે. અહીંયા બે સરખું આવવું જોઈએ. આ બેનો સરવાળો કેવો આવવો જોઈએ મિત્રો? સરખો આવવો જોઈએ. ભૂલતા નહીં. એક વખત ફરીથી કહી દઉં, સંચય આવૃત્તિનું ખાનું બનાવ્યું, પેલો નંબર એમને લખી નાખવાનો, દેખાયો, ક્રોસમાં સરવાળો કરતું જવાનું, ક્રોસમાં સરવાળો કરતું જવાનું. રેડી? ચાલો હવે 68 ના અડધા, n ના અડધા કેટલા થશે મિત્રો? 68 ના અડધા થશે મિત્રો 34. હવે આના અડધા કરીને આપણે જોવાનું મિત્રો 34 આમાંથી કયા સંચય આવૃત્તિની ખાનામાં સમાઈ જાય. તો સાહેબ આપણને ખબર પડે કે 42 છે ને, 42 એમાં મિત્રો છે ને કેટલા સમાઈ જશે? 34 છે એ સમાઈ જવાના છે 42 ની અંદર. હવે ખાનું બનાવી દેવાનું આવું. પછી જ્યારે આને f કહેવાય, આવૃત્તિ f, ખાનાને f કહેવાય, ઉપરનાને cf કહેવાય. ખાસ ભૂલતા નહીં. અને આગળનાને l કહેવાય. આ બોક્સ બનાવ્યું. બોક્સ સાહેબ કેમ બને? n ના અડધા કરવાના. n ના અડધા 68 ના અડધા 34. 34 આ સંચય આવૃત્તિમાં સાહેબ 42 માં 34 સમાઈ જાય એટલે આખી લાઈનને બોક્સ બનાવ્યું. અંદરના f કહેવાય, આની ઉપરનાને cf કહેવાય અને આગળનાને l કહેવાય. આવું ભૂલવાનું નથી. ચાલો મિત્રો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. સૂત્રની અંદર કિંમત મૂકીએ કે l બરાબર મિત્રો બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf ના છેદમાં f ગુણાકારમાં આવશે h. ચાલો મિત્રો હવે આપણે કરીએ. l કેટલા દેખાય છે આપણને? l દેખાય છે 125 વત્તા n ના અડધા કેટલા થયા મિત્રો? 34 થયા. 34 માઇનસ cf કેટલા છે? 22 ના છેદમાં f કેટલા છે મિત્રો? 20 ગુણાકારમાં 105 માંથી 85 જશે એટલે કે 20 જવાબ વધશે. કેટલા વધશે મિત્રો? 20. આ 20 સામે 20 કેવા થઈ ગયા? 20 સામે 20 ઉડી ગયા છે. હવે 125 વત્તા 34 માંથી 22 કાઢશો એટલે મિત્રો 12 વધશે. 34 માંથી 22 કાઢશો એટલે કે બાદબાકીમાં 12 વધશે. આનો સરવાળો કરશો એટલે 137 છે. 137 છે એ મારો જવાબ મને સરસ રીતે મળી જશે. ભૂલતા નહીં હો, આ વસ્તુ છે આ મધ્યસ્થ આને કહેવા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો પૂછાયો અને ઇમ્પોર્ટન્ટ આની ઉપર સિક્કો મારવું તો મારે જો આ દાખલો છે સૌથી વધારે વખત પૂછાતો હોય છે. ચાલો સૌ પ્રથમ કામ જે આપણું હતું એ હતું CF એટલે કે સંચય આવૃત્તિ ગોતવાનું કામ છે, CF વાળું. ચાલો જોઈ લેજો ખાસ. પહેલા 5 ના 5. હવે મિત્રો 5 વત્તા x આ બેનો સરવાળો, વળી અહીંયા સરવાળો 20 ને 5 25 વત્તા x, 25 ને અહીંયા કેટલા થશે મિત્રો? 40 વત્તા x, અહીંયા થશે મિત્રો 40 વત્તા x વત્તા y
અને 45 + x + y. મિત્રો આ બે આવવા કેવા જોઈએ? ખરેખર આ બે છે આવવા જોઈએ કેવા? સરખા, પણ આવ્યા નથી. પણ આ લખીને આપણે રાખી દેવાના. જો આ સાઈડમાં લખીને રાખી દઉં છું. 60 = 45 + x + y. 45 આ બાજુ આવી ગયા એટલે કે 15 + x + y. કેમ સાહેબ 15 આવ્યા? 45 છે આ બાજુ માઈનસ છે, 60 માંથી 45 15. ચાલો મિત્રો આને કહેવાશે n. આને શું કહેવાશે મિત્રો? n ના અડધા કરશી આપણે એટલે કે n ના અડધા કેટલા થશે? n/2 એટલે કે 30 થશે મિત્રો, બરાબર. પણ અત્યારે કઈ n ના અડધા આપણે સૂત્રમાં જરૂર પડશે. જ્યારે મિત્રો ખૂટતી આવૃત્તિ આપશે, ખૂટતી આવૃત્તિ, ત્યારે જવાબ તૈયાર હશે. શું તૈયાર હશે? જવાબ તૈયાર હશે. હવે CF વાળું જે આડું બોક્સ બનાવવા માટે યાદ રાખી લેજો, ખાસ જવાબ આપ્યો હતો ને, જવાબ એ આ કયા બે વર્ગ વચ્ચે આવે છે? અત્યાર સુધીના દાખલા એટલે કે પેલો દાખલો જોયો ને આના પછીના બધા જ દાખલામાં એના અડધા સાહેબ જોવા જતા હતા, પણ તમારે જવાબ છે એ કની અંદર સમાય છે? તો કે 20 અને 30 વચ્ચે છે ને મિત્રો 28.5 સમાઈ જાય. આ L થઈ ગયો, આ F થઈ ગયો, અને આ મારા માટે CF થઈ ગયો. ચાલો મિત્રો હવે આપણે ખાલી કિંમત મૂકવાની વાત છે ને રમત રમવાની વાત છે. સૂત્ર શું હતું મિત્રો મારા માટે? કે L + n ના છેદમાં 2 - CF છેદમાં F ગુણ્યા h. ચાલો n કેટલા દેખાય છે? L ઉભા રહેજો ભાઈ, જગ્યાની જરૂર પડશે આપણે હજી. ચાલો મધ્યસ્થ જવાબ તૈયાર છે. કેટલા છે? 28.5 બરાબર. L કેટલા દેખાય છે? 20 + n ના અડધા 30 થશે માઈનસ CF એટલે કે 5 + x થઈ ગયા ના છેદમાં F કેટલા દેખાય છે? 20 ગુણાકાર છે. આ બે વચ્ચેનો તફાવત છે મિત્રો એ 10 નો તફાવત છે. કેટલાનો? 10 નો. આ 0 0 ઉડી ગયા એટલે બગડો હોય તો 20 આ બાજુ પ્લસ છે, આ બાજુ એવા તો માઈનસ થઈ ગયા. 28.5 માંથી 20 જાય એટલે કે 8.5 વધે, અને આ બગડો ભાગાકારમાંથી ઉપર અહીંયા ગુણાકારમાં આવતો એટલે અહીંયા કેટલા વધ્યા સાહેબ? 30 માઈનસ, ખાસ જોજો, 5 + x. ચાલો 28 8.5 ના ડબલ 17 થશે બરાબર 30. હવે -2 ને લાગુ પડે, -5 ને -1. મેજોરિટી છોકરા ભૂલ કરતા હોય, અહીંયા પ્લસ ના પ્લસ x રાખી દે. મિત્રો એ તો તમે જોવો ખાસ કે આયા માઈનસ છે, કાઉન્સ વાળા બેયને શું લાગુ પડે? માઈનસ લાગુ પડે. 17 ના 17, 30 માંથી 5 25 - x. x આ બાજુ આવતા રહ્યા, 25 - 17 છે આ બાજુ આવતા રહ્યા. x બરાબર 25 માંથી 17 જશે એટલે મિત્રો કેટલા જવાબ વધશે? 8 જવાબ વધશે. 8 જવાબ. 8x ની કિંમત આયા મૂકી દો મિત્રો. 15 = 8 + y એટલે કે y બરાબર 7 * 7. તમારો જવાબ મળી ગયો. x બરાબર 8, y બરાબર 7 જવાબ છે આપણે સરસ રીતે મળી જશે, ભૂલતા નહીં. ચાલો મિત્રો આગળનો દાખલો. જો આવો મિત્રો દાખલો જ્યારે પૂછે 20 વર્ષથી ઓછા થી વધુ અને થી ઓછી વાત કરે ત્યારે આવું યાદ રાખવાનું. 20 થી ઓછા, 25 થી ઓછા, તો મિત્રો 5 નો તફાવત છે તો 20 થી ઓછા કેટલા થાય? 15. જો મેં વર્ગ આવા બનાવ્યા, 15 થી 20, 20, 25, 25, 30, 30, 35, 40 એમ કરીને વર્ગ બનાવ્યા. હવે જ્યારે થી ઓછા થી વધુ આપેલા હોય ત્યારે એની બાજુમાં જે આપે ને આવું તૈયાર, ઈ સંચય આવૃત્તિ હોય મિત્રો. જો મેં લખેલું છે, ભૂલતા નહીં. કેવી આવૃત્તિ મિત્રો? તો કે છે સંચય આવૃત્તિ તૈયાર આપે. કેવી રીતના આપે? તૈયાર આપશે, ભૂલતા નહીં. બરાબર મિત્રો, એ તમને તૈયાર જ આપવાના છે. હવે તો સાદી આવૃત્તિ ગોતવા માટે શું કરવું? પેલો નંબર લખી નાખવાનો, પછી નીચેવાળી સંચય આવૃત્તિમાંથી 6 માંથી 2 ગયા એટલે 4. ટૂંકમાં શું કરવાનું? નીચેમાંથી ઉપર બાદ કરવાનો, નીચેમાંથી ઉપર બાદ કરી લખવાનું, નીચેમાંથી ઉપર, નીચેમાંથી ઉપર, નીચેમાંથી ઉપર બાદ કરવાના છે. એટલે મિત્રો અહીંયા 100 મળશે. જો 100 સામે 100 કેવા થઈ ગયા? મળી ગયા છે બરાબર. 100 ના અડધા થશે મિત્રો 50. ઈ 78 નામની સંચય આવૃત્તિમાં સમાઈ જશે એટલે આને કહેવાશે CF, અહીંયા L કહેવાય ને અહીંયા F કહેવાય. આ આપણી સાદી આવૃત્તિની છે. ચાલો 35 મૂક્યા, 50 માંથી આખી કિંમત મૂકી દીધી, પાછું 25 થઈ ગયા, 25 ભાગ્યા 33 કર્યા, 35.075 એટલે કે 35.75 છે આપણો મને જવાબ સરસ રીતે મળી ગયો છે. સમજવા જેવી વાત આમાં એ હતી મિત્રો, થી ઓછા થી વધુ આપે એટલે પેલા આવી રીતના વર્ગ બનાવી લેવાના. પછી અહીંયા તૈયાર શું આપ્યું હોય? સંચય આવૃત્તિ. આપણે સાદી આવૃત્તિ બનાવવી પડે. સાદી આવૃત્તિ એ નીચેમાંથી ઉપર બાદ, નીચેમાંથી ઉપર બાદ, નીચેમાંથી ઉપર બાદ કરીને આપણને મળી જાય. આગળ વધીએ. એક છોડની અંદર સાહેબ અહીંયા જો આપણને એવું કહેવામાં આવેલું હતું, અહીંયા આપણને એવું કહેવામાં આવેલું હતું કે મધ્યસ્થ શોધવા માટે આવા પોઈન્ટમાં બનાવવાના, કેમ કે 118 થી 26, 27 થી 35 એટલે નીચે આપણને આવું લખીને જ આપે બરાબર. એટલે મેં શું કરી દીધા સાહેબ? સતત વર્ગ બનાવવા માટે 0.5 કાઢી લીધા, 0.5 વધાર્યા, 0.5 કાઢ્યા, 0.5 નો વધારો, 0.5 કાઢી લીધા, 0.5 નો વધારો કરતા કરતા લખી નાખ્યા. થઈ ગયા સતત. જોઈ લ્યો 44, 45,
બધી વસ્તુ આપણને સરસ રીતે દેખાય છે. ચાલો અહીંયા 40 ના અડધા 20 છે એ 29 નામની સંચય આવૃત્તિમાં, સંચય આવૃત્તિ એટલે 3 ના 3, 5 ને 3 8, આમ ક્રોસમાં જ્યારે સાદું આપે ત્યારે ક્રોસમાં સરવાળો, ક્રોસમાં સરવાળો, ક્રોસમાં સરવાળો ભૂલવાનો નહીં. 20 છે એની અંદર સમાઈ જશે મિત્રો, બરાબર. એટલે આ L થઈ ગયો, F અને CF. આખી બધી કિંમત જે આપણને દેખાય છે એ કેવી કિંમત દેખાય છે? અહીંયા બધી કિંમત અલગ અલગ મૂકતા ગયા. આમાંથી 3 વધ્યા 9 તેરી 27, 27 ભાગ્યા 12 કર્યા એટલે 2.25, 144.5 માં 2.25 નાખ્યા એટલે 146.75 આપણો જવાબ આપણને મળી ગયો છે. આને જોઈ લેજો, બરાબર, સરસ રીતે. ચાલો આગળ વધીએ મિત્રો. વળી પાછું કોષ્ટક આવ્યું મિત્રો. ચાલો CF ગોતવા માટે, સંચય આવૃત્તિ ગોતવા માટે પહેલો નંબર મિત્રો એઝ ઇટ ઇઝ લખી નાખ્યો. 56 માં 14 નાખ્યા, 60 માં 70 નાખ્યા, 86 માં 130 નાખ્યા, નાખતા ગયા 400. અમે 400 જવાબ છે આપણને મળી ગયો. કેમ કે જો 400 છે ને મિત્રો, 400 એ આપણને આપેલા જ છે, બરાબર. 400 અમે 400 અહીંયા આવે તો જ આપણે સાચા, નકર આપણે ખોટા, બરાબર. ચાલો 400 અડધા 200, 200 લાઈનમાં સમાઈ જાય એટલે બોક્સ બનાવ્યું. આગળના L કહેવાય, વચ્ચેના F કહેવાય, ઉપરના CF કહેવાય. આવું ભૂલવાનું નહીં. ચાલો અહીંયા દેખાય છે 3000 પછી બધી કિંમત મૂકીને સાદું રૂપ આપ્યું છે. 70 ના 86 ના 7 પંચા 35, 35000 ભાગ્યા 86, 406.98. 3000 માં 406.98 નાખ્યા એટલે 3406.98 આપણો જવાબ આપણને મળી ગયો. આગળ વધીએ મિત્રો. ટેલિફોન વાળું છે, વર્ગ આવૃત્તિ આડા આપેલા છે, મેં એને લેખા સીધા. વર્ગ આવૃત્તિ. ચાલો CF ગોતવા માટે શું લખ્યું મિત્રો? 6 ના લેખા 6, 30 ના 6, 36, 40 ને 7. ટૂંકમાં ક્રોસમાં શું કર્યું? ક્રોસમાં સરવાળો કરતા ગયા એટલે 100 સામે 100 આવ્યા એટલે મને એમ થઈ ગયું હાસ સાહેબ આપણે કેવા છીએ, સાચા છીએ, બરાબર. ચાલો 50 છે 76 સંચય આવૃત્તિમાં સમાઈ જાય એટલે એને બોક્સ બનાવ્યું. પછી આગળના L કહેવાય, વચ્ચેના F કહેવાય, ઉપરના CF કહેવાય. કિંમત મૂકી 7 વત્તા આમાંથી 50 માંથી 36, 14 ના છેદમાં 40 ગુણ્યા 3, 14 તેરી 42, 42 ભાગ્યા 40, 1.05 એટલે કે 8.05 મને મારો જવાબ છે મળી ગયો છે. આગળનો દાખલો જોઈ લઈએ મિત્રો. ચાલો 40 45 વર્ગ સીધા લેખા, આવૃત્તિ સીધી લેખી. પહેલું કામ મારે સંચય આવૃત્તિ CF ગોતવું પડે. 2 5 13 19 લખી નાખ્યા. હવે 30 સામે 30 આવ્યા તો હું કેવું પડ્યો? સાચો કહેવાય, નકર હું કહેવાય ખોટો. ચાલો 30 ના અડધા થશે, n ના અડધા થશે મિત્રો 15. 15 કોની અંદર સમાય? 19 માં બોક્સ બનાવ્યું. આગળના L કહેવાય, વચ્ચેના F કહેવાય, ઉપરના CF કહેવાય. 55 વત્તા પછી 15 માંથી 2 છેદમાં 6, 5 દુ 10, 10 ભાગ્યા 6, 1.67, 55 માં 1 નાખી એટલે 56.67 છે. સરસ રીતે મને મારો જવાબ મળી ગયો છે મિત્રો. આપણે આ ચેપ્ટર માંથી મધ્યક, મધ્યસ્થ અને બહુલકના સરસ રીતે બધા જ દાખલા પૂરા કરી લીધા છે મિત્રો. હવે જવાબદારી તમારી છે. સરસ રીતે મહેનત કરો. અટકો અહીંયા આપણા વિડીયો છે એમાં તમે જરા પણ શરમ સંકોચ રાખ્યા વગર જોઈ લ્યો અને જ્યાં પણ જરૂર પડે મિત્રો અહીંયા આપણી આ રીત અને કન્સેપ્ટનો ઉપયોગ કરી અને સરસ રીતે છે એ ટેકનિકથી આપણે દાખલા સોલ્વ કરવાના થશે. આના જેટલા પણ માર્ક છે બોર્ડ એક્ઝામમાં એ આપણે જરા પણ એમાં મૂકવા દેવાનું આવતું નથી મિત્રો. હવે આવા અવનવા સરસ મજાના વિડીયો જોવા માટે મિત્રો આપણી સંગાથી ક્લાસીસની ચેનલને લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.